હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આપણે આના આગળના લેક્ચરમાં જોયું કે બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલનું સમીકરણ કેવું મળે, અને બીજું તમે જોયું કે બે રેખા સમતલ્ય ક્યારે બને એના માટેની ચર્ચા આપણે કાલે જોઈ, બરાબર. તો હવે આજે આવે છે આપણે કે બે સમતલ વચ્ચેનો ખૂણો શોધવાની રીત કઈ રીતે કરવાની, બરાબર. તમે બે રેખા વચ્ચેનો ખૂણો શોધતા શીખી ગયા, એવી જ રીતે આમાં તમારે બે સમતલ વચ્ચેનો ખૂણો કેવી રીતે મેળવવો એની રીત આપણે આજે શીખશું, બરાબર. તો શરૂઆત કરીએ આપણે કે બે સમતલ વચ્ચેનો ખૂણો. તો બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે કે આપેલા બે સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો એ જ તમારે બે સમતલ વચ્ચેનો ખૂણો એવી રીતે તમે કહી શકો. તમે આ આકૃતિમાં જોઈ શકો, બરાબર, કે માની લો કે આ બે સમતલ છે, બરાબર. તો એમાં તમારે શું છે, બે સમતલ વચ્ચેનો ખૂણો. તો બે સમતલ વચ્ચેનો ખૂણો કેટલો છે, અહીંયા થીટા છે, બરાબર. અને આ જે થીટા છે, જે આ થીટા છે એ બે અભિલંબ વચ્ચેનો ખૂણો છે, બરાબર. આ બે સમતલ વચ્ચેનો ખૂણો છે, આ બે સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો છે. જો આ થીટા હોય તો આ કેટલો મળે, તો મેં આ લખ્યું છે કે અભિલંબ વચ્ચેનો ખૂણો, એટલે કે આપણે એને આટલો મારે ખૂણો જોતો હોય તો મારે કઈ રીતે મેળવો, તો કે આ અભિલંબ છે એ તો આ સમતલને કેવો લંબ જોવાનો. અભિલંબ એટલે શું, કે જે આ N2 છે એટલે કે આ N2 એટલે કે સમતલ 2 નો અભિલંબ છે, અને આ N1 છે એ સમતલ 1 નો અભિલંબ છે, બરાબર. જે આપેલા જે અભિલંબ હોય એ સમતલને હંમેશા કેવા હોય, લંબ જોવાનો. તો આ થીટા મને કેટલો મળે, તો કે 90 માંથી હું 90 માઇનસ થીટા બાદ કરી નાખું આ, બરાબર. એટલે મને આ પણ શું થીટા જ મળે, કારણ કે 90 કેન્સલ થઈ જાય, માઇનસ માઇનસ કેવા થઈ જાય, પ્લસ. એટલે આનો જવાબ મને શું મળશે, થીટા જ મળશે, બરાબર. એટલે તમે કહી શકો કે આપેલા બે સમતલ વચ્ચેનો ખૂણો એ આપેલા બે સમતલના અભિલંબ વચ્ચેનો જ ખૂણો છે. એ પહેલી લાઈનમાં તમને કીધું છે. જો બે સમતલ વચ્ચેનો ખૂણો એ તેમના અભિલંબ વચ્ચેનો ખૂણો છે તેમ વ્યાખ્યાયિત કરશું, બરાબર. હવે જો બે સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય, અને એમાં બીજી આકૃતિ છે ટેક્સ્ટ બુકમાં જુઓ કે આ બે સમતલ વચ્ચેનો ખૂણો માની લ્યો કે થીટા છે, બરાબર. એમાં આકૃતિમાં તમને દર્શાવ્યું છે, બરાબર, પેજ નંબર 415 ઉપર. એમાં બે સમતલ વચ્ચેનો ખૂણો માની લ્યો કે થીટા હોય તો બીજો ખૂણો કેટલો થાય, તો કે 180 માંથી બાદ કરી નાખો થીટા, એટલે બીજો ખૂણો પણ મળે. તો હવે આ બેમાં જે લઘુકોણ હોય, બરાબર, આ ખૂણા થીટો છે અને આ કેટલા છે 180 માઇનસ થીટા, આ બેમાંથી જે લઘુકોણ હોય એને આપણે બે સમતલ વચ્ચેનો ખૂણા તરીકે આપણે લેવાનો થશે, બરાબર. તો આ વાત થઈ ગઈ આપણે ખૂણો કોને કહેવાય, તો કે ખૂણો એટલે બે સમતલ વચ્ચેનો ખૂણો, એટલે કે જે સમતલના અભિલંબ વચ્ચેનો ખૂણો એ જ શું થશે, બે સમતલ વચ્ચેનો ખૂણો, જે આપણે અહીંયા સાબિત કર્યું છે. ઓકે. તો હવે તમારે ખૂણો કઈ રીતે ગોતવાનો, તો કે માની લ્યો કે તમને બે સમતલ આપ્યા હોય કે r સદિશ ડોટ n1 સદિશ બરાબર d, અને બીજો આપ્યું હોય કે r સદિશ બરાબર n2 સદિશ બરાબર d2. હવે એની વચ્ચેનો ખૂણો માની લ્યો કે થીટા છે, બરાબર. એના અભિલંબ વચ્ચેનો ખૂણો, એટલે અભિલંબ એટલે કેટલા થશે, n1 અને n2 વચ્ચેનો ખૂણો હતા. માની લ્યો કે થીટા છે, તો થીટા શોધવાનું સૂત્ર એટલે કે cos થીટા બરાબર માનમાં n1 ડોટ n2 ના છેદમાં n1 નું માન અને n2 નું માન બધાનું માન, બરાબર. તો આ તમારે બે સમતલ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર છે જ્યારે સદિશ ફોર્મમાં આપ્યું હોય ત્યારે. હવે કાર્ટેજીય ફોર્મમાં આપેલું હોય તો કાર્ટેજીય ફોર્મમાં તમારે કઈ રીતે મળે, તો કે અહીંયા તમને આપ્યું હોય a1x b1y c1z પ્લસ d1 બરાબર 0, અને બીજું સમીકરણ કેવું આપ્યું હોય, a2x પ્લસ b2y પ્લસ c2z પ્લસ d2 બરાબર 0. આવા પ્રકારનું તમને કાર્ટેજીય સમીકરણ આપ્યું હોય તો એના માટે એંગલ શોધવાનું સૂત્ર cos થીટા બરાબર માનકમાં a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 ના છેદમાં અંડરરૂટ આ a1 નો સ્ક્વેર, b1 નો સ્ક્વેર, c1 નો સ્ક્વેર, એના ડોટ ગુણાકાર કોની સાથે કરવાનો, a2 નો સ્ક્વેર, b2 નો સ્ક્વેર અને c2 નો સ્ક્વેર, એના આખાનું વર્ગમૂળ, બરાબર. તો આ જ્યારે કાર્ટેજીય ફોર્મમાં આપ્યું હોય ત્યારે, અને આ જ્યારે સદિશ ફોર્મમાં આપ્યું હોય એના માટેનું સૂત્ર. હવે તમારે એક બીજી વસ્તુ છે, જો બે સમતલ વચ્ચેનો
ખૂણો થીટા બરાબર 90 આપી દીધો હોય, બરાબર, બે સમતલ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 હોય તો કઈ શરત થાય? તો કે a1 એટલે કે a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 બરાબર તમને શું મળે? 0. એટલે કે આપેલા બે સમતલના અભિલંબનો ડોટ ગુણાકાર શું થાય? 0. ક્યારે? જ્યારે તમને બે સમતલ વચ્ચેનો ખૂણો 90 આપ્યો હોય ત્યારે. અથવા તો તમને એવું સાબિત કરવાનું કે આ બે સમતલ પરસ્પર લંબ છે, તો તમારે શું સાબિત કરવાનું? કે બે સમતલના અભિલંબ એકબીજાને લંબ હોવા જોઈએ. એટલે કે એમનો ડોટ ગુણાકાર કરો અને જો 0 મળી જાય તો તમે કહી શકો કે આપેલા બે સમતલ છે કેવા છે? પરસ્પર લંબ. અને જો થીટા બરાબર 0 યાની કે થીટા 0 હોય એનો મતલબ શું છે? કે બે સમતલ કેવા છે? સમાંતર. તો સમાંતર હોય તો શું થાય? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થવું જોઈએ. એટલે કે આ ત્રણે ત્રણની કિંમત મને કેવી મળી જોઈએ? સરખી મળવી જોઈએ. તો તમે કહી શકો કે આપેલા બે સમતલ છે કેવા છે? સમાંતર છે. બરાબર. તો આપણે આજે આટલી ચર્ચા કરવાની છે. અને એક બીજી નોંધ પણ લખેલી હશે કે તમારે કે n1 ડોટ n2 બરાબર 0 થાય તો એનો મતલબ એમ કે બે સમતલ પરસ્પર કેવા છે? લંબ છે. અને n1 અને n2 પરસ્પર જો સમાંતર હોય તો તમે કહી શકો કે આપેલા બે સમતલ કેવા છે? પરસ્પર સમાંતર છે. તો આજે આપણે આ ખૂણા વિશે વાત કરવાની છે. તમારે ખાલી આ એક સૂત્ર યાદ રાખવાનું છે. સદિશમાં ફોર્મમાં હોય ત્યારે તમારે ખૂણો શોધવાનું સૂત્ર કયું મળે, અને કાર્ટેશિયન ફોર્મમાં હોય ત્યારે ખૂણો શોધવાનું સૂત્ર કયું આવે, અને બે આ શરત. આ શરત તો આપણે રેખામાં જોઈ ગયા છીએ, બરાબર. એવી જ રીતે આપણે સમતલમાં જોવાની છે, બરાબર. તો આટલું તમારે વ્યવસ્થિત આ 1, 2 અને આ બે નોંધ યાદ રાખવાની રહેશે, બરાબર. તો હવે આના પછી આપણે ચર્ચા કરીએ, ઉદાહરણની શરૂઆત કરીએ. હવે આ થિયરીને લગતા આપણે ઉદાહરણ ચલાવશું. તો ઉદાહરણમાં સૌથી પહેલા ઉદાહરણ આવે છે ઉદાહરણ નંબર 22. તો ઉદાહરણ 22 શું કહે છે? રકમ વાંચો. કે તમને બે સમતલ આપ્યા છે, એ બે સમતલ તમને સદિશના ફોર્મમાં આપ્યા છે, બરાબર. સોરી, કાર્ટેશિયન ફોર્મમાં તમને બે સમતલ આપ્યા છે, તો તમારે ખૂણો જે શોધવાનો છે એ સદિશની રીતે ગોતવાનો છે, બરાબર. ખૂણો આપણે કઈ રીતે ગોતવાનો છે? સદિશના ફોર્મમાં. એટલે આ ફોર્મમાં તમારે ખૂણો શોધવાનો છે. તમને સૂત્ર આપ્યું છે, એટલે કે સમીકરણ આપ્યું છે કાર્ટેશિયનમાં, તમારે સદિશના ફોર્મમાં તમારે ખૂણો મેળવવાનો છે. તો રકમ જોવો બધા. એક્ઝામ્પલ નંબર 22. તો સૌથી પહેલા આપણે બે સમતલ લખી દઈ. કયા કયા બે સમતલ આપ્યા છે? તો કે 2x પ્લસ y માઇનસ 2z બરાબર 5. એટલે કે પહેલું સમતલ તમને આપ્યું છે એક્ઝામ્પલ નંબર 22. π1 નામ આપો પહેલા સમતલને. એ આપ્યું છે તમને 2x પ્લસ y માઇનસ 2z બરાબર 5. અને બીજું સમતલ આપ્યું છે π2 બરાબર 3x માઇનસ 6y માઇનસ 2z બરાબર 7. આ બે વચ્ચેનો ખૂણો તમારે સદિશની રીતનો ઉપયોગ કરીને મેળવવાનું છે. કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? સદિશની રીતે, બરાબર. જો સદિશની રીતે ના કીધું હોત તો આપણે કયા સૂત્ર વાપરે? cos θ બરાબર a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 ના છેદમાં અંડરરૂટ a1 નો સ્ક્વેર b1 નો સ્ક્વેર અને c1 નો સ્ક્વેર નો સરવાળો ઇન્ટુ અંડરરૂટમાં a2 નો વર્ગ b2 નો વર્ગ અને c2 ના વર્ગનો સરવાળો. પણ તમને જો સદિશમાં કીધું છે એટલે કે અહીંયા π1 નો અભિલંબ કેટલો થશે? π1 નો અભિલંબ n સદિશ બરાબર કેટલા થશે? તો કે 2i પ્લસ j માઇનસ 2k, બરાબર. એવી જ રીતે π2 નો અભિલંબ સદિશ, π2 નો અભિલંબ n2 સદિશ, આને બરાબર n1 કહી દો અને આને n2 કહી દો અને n1 કહી દો.
તો n2 સદિશ તમને કેટલો મળશે તો કે 3i માઇનસ 6j માઇનસ 2k સદિશ. તો સદિશના ફોર્મમાં બે ખૂણા વચ્ચે શોધવાનું સૂત્ર શું છે તો કે ધેરફોર cos થીટા બરાબર માનમાં n1 સદિશ ડોટ n2 સદિશ ના છેદમાં n1 સદિશ માનમાં n2 સદિશ આ બધાનું માન. હવે n2 ડોટ n2 એટલે આ બેનો ડોટ ગુણાકાર તમારે કરો તો ડોટ ગુણાકાર સીધો કરી નાખો તો સીધો ડોટ ગુણાકાર કરો 2 તરીને 6 1 ને માઇનસ 6 કેટલા આવશે માઇનસ 6 પછી 2 દુને 4 પણ કેવા આવશે પ્લસ 4 બરાબર. હવે તો તમારે શું કરવાનું છે એટલું તમને મળી ગયું. તો હવે છેદમાં હવે n1 નું માન એટલે આનું માન આપણે 12 મેળવવું હોય તો 12 અને અહીંયા ડાયરેક્ટ મેળવવું હોય તો અહીંયા તો આપણે અહીંયા જ મેળવી લઈએ ડાયરેક્ટ. તો અહીંયા આવશે n1 એટલે કે 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 પ્લસ 2 નો વર્ગ 4 ઇન્ટુ અંડર રૂટમાં જો 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 6 નો વર્ગ 36 અને 2 નો વર્ગ 4. તો આનો સરવાળા બાદ બાકી કરી નાખો 6 આ 2 તો કેન્સલ થઈ જાય તો ઉપર શું આવશે 4 અને નીચે કેટલા આવશે 4 ને 4 8 ને 1 9 9 એટલે કે 3 એટલે અહીંયા આવી જશે 3. હવે 36 ને 4 40 40 ને 9 એટલે 49 એટલે અહીંયા આવશે 7 એટલે આને ગુણ્યા 7. તો આનો મતલબ કે 4 ના છેદમાં 21 તમારે જવાબ આવે પણ એ કોના બરાબર cos થીટા બરાબર. તો આપણે ખાલી થીટા બરાબર કેટલા આવશે તો કે cos ઇનવર્સ 4 ના છેદમાં 21. તો આ તમારો ફાઇનલ આન્સર. સદિશના ફોર્મમાં પૂછ્યું છે એટલે આ પ્રકારનો આન્સર આવે છે બરાબર. બેનો જવાબ તો સેમ જ આવશે પણ ખાલી આ સૂત્રમાં જ ચેન્જ આવશે બરાબર. તો આ થઈ ગયો તમારે દાખલા નંબર 22. હવે તમારે આવશે દાખલા નંબર 23 કે તમને બે કાર્ટેજીય ફોર્મમાં જ તમને બે સમતલ આપ્યા છે અને એ બે સમતલ વચ્ચેનો ખૂણો તમારે ગોતવાનો છે. તો આમાં કાર્ટેજીયનું સૂત્ર આવશે આમાં સદિશનું સૂત્ર આવ્યું. હવે આપણે કાર્ટેજીયના સૂત્રની મદદથી ગણશું. તો હવે એક્ઝામ્પલ નંબર 23 એમાં પણ તમને બે સમતલ કાર્ટેજીયના સ્વરૂપમાં જ આપ્યા છે. તો પેલું સમતલ લખી π1 તો π1 કેટલું થશે 3x માઇનસ 6y પ્લસ 2z બરાબર 7. બીજું સમતલ આવશે π2 2x પ્લસ 2y માઇનસ 2z બરાબર 5 બરાબર. ઓકે તો આ બે શું છે તમને સમતલ આપ્યા છે તો તમારે મેળવવાનું છે આ બે વચ્ચેનો ખૂણો થીટા. પણ એ કેવા સ્વરૂપમાં તમારે મેળવવાનો કાર્ટેજીયનું સૂત્ર વાપરીને તમારે મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો અહીંયા કાંઈ અભિલંબ ને એવું કાંઈ આવશે નહીં પણ આને આપણે એના પ્રામાણિક સ્વરૂપ સાથે સરખાવીએ બરાબર. આપણે જરૂર છે શેની તો કે a1 a2 b1 b2 અને c1 c2 ની તમારે જરૂર છે બરાબર. કોની કોની જરૂર છે તો કે a1 a2 b1 b2 c1 અને c2 ની તમારે જરૂર છે. તો જેટલાની જરૂર છે એટલાની કિંમત આપણે ડાયરેક્ટ ખબર પડી જશે. તો ડાયરેક્ટ લખું a1 બરાબર શું થાય b1 બરાબર શું થાય બરાબર. હું સીધું લખું છું તો કે a1 બરાબર શું થશે તમારે 3 b1 બરાબર થશે -6 c1 બરાબર થશે 2 કારણ કે ડી ની જરૂર છે નહીં. તો અહીંયા a2 બરાબર થશે તમારે 2 b2 બરાબર થશે તમારે 2 અને c2 બરાબર થશે તમારે -2. સૂત્ર લખું છું cos થીટા બરાબર માનમાં a1 a2 પ્લસ b1 b2 પ્લસ c1 c2 ના છેદમાં અંડરરૂટ a1 નો વર્ગ પ્લસ b1 નો વર્ગ પ્લસ c1 નો વર્ગ આનો ડોટ ગુણાકાર તો કે a2 નો વર્ગ પ્લસ b2 નો વર્ગ પ્લસ c2 નો વર્ગ આ બધાને માનમાં. તો
ઉપર શું છે a1 a2 નો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર સરવાળો પછી આ બેનો ગુણાકાર સરવાળો અને આ બેનો ગુણાકાર બરાબર તો સૌથી પહેલા a1 ડોટ a2 એટલે 3 દુને 6 પ્લસ આ બેનો ગુણાકાર 6 દુને 12 પણ કેવા આવશે માઇનસ તો અહીંયા પણ કેવા આવી જશે -12 પછી આ 2 દુને 4 આ પણ કેવા આવશે માઇનસ તો અહીંયા કેવા આવશે -4 ના છેદમાં કેટલા આવશે અંડરરૂટ a1 નો વર્ગ b1 નો વર્ગ અને c1 નો વર્ગનો સરવાળો તો કે આનો વર્ગ તો કે 9 6 નો વર્ગ 36 અને અહીં કેટલા આવશે 4 કારણ કે 2 નો વર્ગ કેટલો થશે 4 આનો ડોટ ગુણાકાર તમારે કોની સાથે કરવાનો તો કે a2 નો વર્ગ b2 નો વર્ગ અને c2 ના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે કે આનો વર્ગ 4 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 અહીંયા પણ 2 નો વર્ગ 4 તો ઉપર કેટલા આવશે 12 ને -4 એટલે કે -16 અને +6 એટલે કે કેટલા આવશે -10 પરંતુ આપણે માનાંકમાં છે એટલે કેવા આવશે +10 તો 10 ના છેદમાં અહીંયા કેટલા આવશે જોવો તો 4 ને 36 એટલે કે 40 થઈ ગયા 40 ને 9 49 એટલે 7 થઈ ગયા અહીંયા 7 થઈ ગયા અહીંયા અંડરરૂટ 12 હવે આનું તમારે સાદુરૂપ આપવું હોય તો આપવાનું આપણે જોઈ લઈએ ટેક્સ્ટ બુકમાં સાદુરૂપ આપ્યું છે તો કે હા એમાં સાદુરૂપ આપ્યું છે તો આપણે પણ આપી દઈએ તો સાદુરૂપ આપવું હોય તો અહીંયા કેટલા થશે 4 તરીને 12 એટલે 4 નું વર્ગમૂળ નીકળે અહીં લખી દો તમને બરોબર 10 ના છેદમાં 7 12 એટલે 4 ગુણ્યા 3 લખાય તો અહીંયાથી આ લખું છું આના બરાબર કેટલા આવશે 10 ના છેદમાં 7 ગુણ્યા 2 અંડરરૂટ 3 અહીંયા ભાગ આલે 2 અને 5 એટલે કે 2 પંચાને 10 એટલે ઉપર આવશે 5 એટલે કે 5 ના છેદમાં 7 અંડરરૂટ 3 આવો જવાબ આપ્યો છે 5 ના છેદમાં 7 અંડરરૂટ 3 બરાબર આવો જવાબ આપ્યો નથી પરંતુ અહીંયા શું કર્યું છે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણાવ્યું છે બરાબર એટલે ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણાવે એટલે ઉપર વર્ગમૂળ 3 આવી જશે અહીંયા વર્ગ ને 2 અંડરરૂટ 3 નીકળી જાય એટલે અહીંયા જવાબ આવશે 3 એટલે 7 તરી 21 હજી હાલો તમને ફાઇનલ જવાબ લઈ નાખું 5 અંડરરૂટ 3 ના છેદમાં 21 બરાબર ઉપર નીચે √3 વડે ગુણાઈ દો એટલે આ તમારો ફાઇનલ જવાબ એટલે આના બરાબર તમે આવી લખી શકો કે થીટા બરાબર cos ઇનવર્સ 5 √3 ના છેદમાં 21 આ તમારો શું થઈ ગયું ફાઇનલ આન્સર બરાબર આ તમારે કાર્ટેશિયનની રીત છે અને આ સદિશની રીત છે બરાબર હવે તમારે સ્વાધ્યાયના દાખલા આવશે તો સ્વાધ્યાયમાં પેલો દાખલો કયો આવશે તો કે સ્વાધ્યાયમાં કાલે આપણે દાખલા નંબર 11 સુધી ગણ્યા હતા તો આજે દાખલા નંબર 12 થી શરૂઆત કરવાની છે બહુ સિમ્પલ દાખલા જ છે બરાબર ખાલી તમારે સૂત્ર યાદ રાખવાના છે તો આમાં દાખલા નંબર 12 જો તો દાખલા નંબર 12 છે એ તમને શું આપ્યું છે જો કે તમારે ગોતવાનો છે ખૂણો જ પણ તમને સદિશના ફોર્મમાં તમને બે સમતલ આપ્યા છે તો તમારે મેળવવાનું છે એ બે વચ્ચેનો ખૂણો એટલે કે થીટા તમારે ગોતવાનો છે સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 12 સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 12 તો આપણે સૌથી પહેલા બે સમતલ લખી નાખી પહેલા સમતલને નામ આપી π1 r ડોટ કેટલા આપ્યા છે તો કે 2i પ્લસ 2j માઇનસ 3k આના બરાબર કેટલા છે 5
થોડીક જગ્યા રાખું છું. પાઈ 2 બરાબર આર સદિશ કૌંસમાં કેટલા છે 3i માઇનસ 3j પ્લસ 5k આના બરાબર કેટલા આપ્યા છે તમને 3. તો તમારે આ બે વચ્ચેનો ખૂણો ગોતવાનો છે. તો આ સદિશના ફોર્મમાં આપ્યું છે તો આપણે ખૂણો પણ કેવા સદિશની રીતે જ આપણે ગોતી. તો આપણે શેની જરૂર પડશે કે n1 સદિશ અને n2 સદિશની જરૂર પડશે. તો માની લ્યો કે પાઈ 1 નો અભિલંબ સદિશ પાઈ 1 નો અભિલંબ n1 સદિશ બરાબર કેટલા થશે તો કે 2i પ્લસ 2j માઇનસ 3k સદિશ. હવે એવી જ રીતે પાઈ 2 નો અભિલંબ સદિશ n2 સદિશ બરાબર કેટલો થશે તો કે 3i માઇનસ 3j પ્લસ 5k. હવે આ બે વચ્ચેનો આપણે શું ગોતવાનું છે થીટા. તો ધારો કે પાઈ 1 અને લખવાનું કે ધારો કે પાઈ 1 અને પાઈ 2 વચ્ચેનો ખૂણો પાઈ 1 અને પાઈ 2 વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે. તો કોસ થીટા બરાબર માનમાં n1 સદિશ ડોટ n2 સદિશના છેદમાં n1 નું માન અને n2 નું માન અને બધાનું માન. તો હવે n1 ડોટ n2 ઉપર ને ઉપર અહીંયા કરી નાખી તો n1 તમને કેટલું આપે 2i પ્લસ 2j માઇનસ 3 n2 3 માઇનસ 3 અને 5 બરાબર. આને બિંદુ સ્વરૂપે લખવાય તો આમ લખાય 2 2 માઇનસ 3 અને આને તમે લખી શકો 3 માઇનસ 3 અને 5 બરાબર. ડાયરેક્ટ ડોટ ગુણાકાર કરો 2 તરીને 6 2 તરીને 6 પણ કેવા માઇનસ 6 માઇનસ 3 અને 5 એટલે કેટલા આવશે અહીંયા માઇનસ 15 બરાબર. ખબર પડે 2 તરીને 6 2 તરી 6 પણ કેવા માઇનસ 5 તરી 15 પણ કેવા માઇનસ. હવે છેદમાં કેટલા આવશે અંડર રૂટમાં a1 નો સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 પ્લસ 9 અંડર રૂટમાં 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25. તો આ કેટલા થશે 4 ને 4 8 ઉપર કેટલા આવશે માઇનસ 15 માઇનસ 15 12 આવે માનની એટલે પ્લસ 15 થઈ જશે. આ થશે 4 ને 4 8 ને 9 એટલે કે અંડર રૂટ 17 અને આનો સરવાળો થશે તમારે 18 ને એટલે 9 ને લગભગ 43 થાય છે બરોબર. આનો સરવાળો કેટલો થશે 43 18 ને 25 કેટલા થઈ જશે 43. તો હવે 17 અને 43 નો તમારે ગુણાકાર કરો તો 17 અને 43 નો ગુણાકાર તમારે થશે 791 બરાબર. તો 15 ના છેદમાં અંડર રૂટ 791 બરાબર. ભૂલ હોય તો તમે તમારા કેલ્ક્યુલેટરમાં બેનો ગુણાકાર કરી નાખજો તો થીટા બરાબર તમને કેટલા મળશે આના ઉપરથી ધેરફોર થીટા બરાબર કોસ ઇનવર 15 ના છેદમાં અંડર રૂટ 791 બરાબર. તો આ તમારો થીટા મળી ગયો. તમને બે સદિશના ફોર્મમાં સમતલ આપ્યા હતા તો એ બે વચ્ચેનો ખૂણા તમને કેટલો મળ્યો તો કે કોસ ઇનવર્સ 15 ના છેદમાં 791. હવે આના પછી તમારે આવશે દાખલા નંબર 13. દાખલા નંબર 13 એમાં તમને 5 દાખલા આપ્યા છે. એમાં દાખલા નંબર 1 બરાબર. એ 5 દાખલાની કોમન રકમ શું છે તો કે નીચે આપેલા સમતલ સમાંતર છે કે પરસ્પર લંબ છે તે નક્કી કરો. જો આ પૈકી એક પણ ના હોય તો તેમની વચ્ચેનો ખૂણો તમારે ગોતવાનો છે. એટલે કે તમારે શું ગોતવાનું છે કે બે સમતલ તમને આપ્યા છે એ બે સમતલ વચ્ચેનો ખૂણો થીટા તમારે ગોતવાનો છે. ક્યારે
તો જ્યારે એક પરસ્પર લંબ ના હોય ત્યારે અને સમાંતર ના હોય ત્યારે, બરાબર. લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો તમને મળી જાય, કેટલો હોય 90, અને સમાંતર હોય બે વચ્ચેનો ખૂણો કેટલો મળી જાય 0. તો સૌથી પહેલા તમારે એ નક્કી કરવાનું કે પરસ્પર લંબ છે, બરાબર. જો પરસ્પર લંબ ના હોય તો તમારે એ ચેક કરવાનું પરસ્પર સમાંતર છે. જો બેમાંથી એકેય ના હોય તો તમારે શું કરવાનું, એ બે વચ્ચેનો ખૂણો મેળવી લેવાનો. જો બેમાંથી એક હોય તો અહીંયા તમારે અટકી જવાનું, બરાબર. તો શરૂઆત કરીએ દાખલા નંબર એ. એમાં પેલું સમતલ આપ્યું છે તમને. આમાં તમને બધા સમતલ કાર્ટેશિયનની રીતે જ આપ્યા છે, બરાબર. તો પેલું 7x પ્લસ 5y પ્લસ 6z પ્લસ 30 બરાબર 0. બીજું સમતલ આપ્યું છે π2, એના કેટલા છે, ઓકે 3x માઇનસ y માઇનસ 10z પ્લસ 4 બરાબર 0. તો આ બે તમને સમતલ આપ્યા છે. તો તમારે સૌથી પહેલા તો શું લખી દેવાનું કે બે સમતલના અભિલંબ સદિશ તમારે લખી દેવાનું, બરાબર. જેટલા જેટલા તમને દાખલા આપ્યા છે બધાયના તમારે અભિલંબ સદિશ તમારે લખવાના રહેશે. તો કે π1 નો અભિલંબ સદિશ n1 સદિશ બરાબર, બિંદુમાં હું ડાયરેક્ટ લખું છું, બરાબર. તમારે સદિશની રીતે લખવું હોય તો સદિશની રીતે અને બિંદુની રીતે લખવું હોય તો બિંદુની. બિંદુમાં તમારે લખવાના 7, 5 અને 6. જો સદિશના ફોર્મમાં લખવું હોય તો 7i પ્લસ 5j પ્લસ 6k, બરાબર. આપણે બિંદુની રીતે લખીએ તો કેટલા આવશે જુઓ તો કે 7, 5 અને 6. તો એવી જ રીતે π2 નો અભિલંબ, π2 નો અભિલંબ n2 સદિશ બરાબર કેટલા આવશે તો કે 3 માઇનસ 1 માઇનસ 10, બરાબર. અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. તો હવે સૌથી પહેલા તમારે શું ગોતવાનું કે આ બે પરસ્પર લંબ છે કે નહીં એ તમારે ચેક કરવાનું. તો પરસ્પર લંબ હોય તો શું થાય, n1 ડોટ n2 બરાબર તમને 0 મળવું જોઈએ. તો હવે n1 સદિશ ડોટ n2 સદિશ કરતા તો n1 ડોટ n2 કરો એટલે સીધો જ આનો ડોટ ગુણાકાર કરો એટલે 7 તરી 21 માઇનસ 5 અને માઇનસ કેટલા આવશે 60. તો આના ઉપરથી તમને જોઈન ખબર પડી જાય તો કે આના બરાબર તો તમને ક્યારે 0 મળશે નહીં, બરાબર. કારણ કે ડોટ ગુણાકાર કરો તો એમાં ક્યારે આના બરાબર તમને 0 મળતું નથી. તો આના સરવાળી બાદ બાકી કરો એટલે તમને કેટલા મળશે માઇનસ 44, એટલે માઇનસ 65 માંથી 21 જાય એટલે માઇનસ 44. હા, તો આ કેવું છે નોટ ઇક્વલ ટુ 0. એટલે આના ઉપરથી તમને એટલી ખબર પડી ગઈ કે આપેલા બે સમતલ છે પરસ્પર લંબ તો નથી. તો ધેરફોર અહીં લખી નાખવાનું કે π1 અને π2 પરસ્પર લંબ નથી. હવે જો આ બે પરસ્પર લંબ ના હોય તો તમારે એ ગોતવાનું કે સમાંતર છે. તો હવે શું કરવાનું, a1 ના છેદમાં a2, બરાબર. સમાંતરની શરત શું થાય, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થવું જોઈએ. તો અહીંયા 7 ના છેદમાં 3 તો કે એ ચોખ્ખી ખબર પડી જાય, એ પણ સરખું થતું નથી. 7 ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં -1 બરાબર 6 ના છેદમાં -10. તો આ 3 એ 3 કિંમત જોવો તો સરખી છે તો કે નથી. તો અહીં કેટલું આવે નોટ ઇક્વલ ટુ, અહીં કેટલા આવે નોટ ઇક્વલ ટુ, બરાબર. તો આ 3 એ 3 ઇક્વલ નથી, એનો મતલબ એમ કે આપેલા બે સમતલ છે કેવા છે સમાંતર નથી. તો અહીં લખવાનું ધેરફોર π1 અને π2 પરસ્પર સમાંતર નથી. જો સમાંતરય નથી અને પરસ્પર લંબય નથી તો એની વચ્ચેનો ખૂણો કાંઈક હશે. તો હવે આપણે એ નક્કી કરવાનું કે π1 અને π2 વચ્ચેનો ખૂણો કેટલો થાય. તો અહીં લખશું. તો હવે કારણ કે જો થીટા નેવય નથી અને થીટા બરાબર 0 નથી તો એની વચ્ચેનો કાંઈક ખૂણો હશે. તો ડાયરેક્ટ ખૂણો મેળવી લે તો કે π1 અને π2 વચ્ચેનો ખૂણો
થીટા છે, બરાબર. એવું તમે ધારી લો કે પાઈ 1 અને પાઈ 2 વચ્ચેનો ખૂણો થીટા છે, તો કોસ થીટા બરાબર સીધો જ હું લખું છું કોસ થીટા બરાબર n1 સદિશ ડોટ n2 નો છેદમાં કેટલા આવશે n1 ડોટ n2 છેદમાં n1 નું માન અને n2 નું માન, આ બધાનું માન. આ તમે સદિશમાં લખો કે કાર્ટેશિયનમાં લખો, કાંઈ ફેર પડે નહીં. આ તમને કાર્ટેશિયનમાં ભલે આપ્યું છે સમીકરણ, બરાબર, પણ તમે સદિશમાં લખો તોય વાંધો નહીં, કારણ કે એના અભિલંબ તો આપણે મેળવી લીધા છે, બરાબર. તો ઉપર શું આવશે n1 ડોટ n2, એક તમે આ કરી લીધું છે, કેટલું આવશે -44 માનમાં -44, બરાબર. કારણ કે આ શું છે n1 ડોટ n2, એ તો આપણે ઉપર કરી લીધું, છેદમાં અંડર રૂટ કેટલા છે n1 નો માન એટલે કે 7 નો કેટલો આવશે વર્ગ 49, આ પ્લસ 25 અને 6 એટલે કે 36. આનો દોઢ ગુણાકાર તમારે કરવાનો છે 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1 અને 10 નો વર્ગ 100 આનું માન. તો કે આના સરવાળા બાદ બાકી તમારે કરવાના રહેશે, બરાબર. હું જોઈન લખી નાખું છું કેટલા મળે છે. તો કે 49 પ્લસ 25 પ્લસ 36 કરશો તમને એટલે 110 મળશે. આ 110 મળે છે અને આ 110 મળે છે, બરાબર. તો અહીંયા આવશે 44 ના છેદમાં અંડર રૂટ 110 ઇન્ટુ અંડર રૂટ 110, આના બરાબર કેટલા આવશે 44 ના છેદમાં 110, બરાબર. હવે આનો ભાગ ચલાવવો હોય તો તમારે ચલાવવાનો, બાકી અહીં સીધું લખી નાખવાનું કે આ બોક્સ કરીને કે થીટા બરાબર કોસ ઇનવર્સ 44 ના છેદમાં 110, બરાબર. તો આ તમારો ફાઇનલ આન્સર. તો આવી રીતે તમારે દાખલા નંબર 13 ગણવાના છે, બરાબર. અને ભાગ તમારે ચલાવવા હોય તો ચલાવવાના, બરાબર. બાકી એમને રાખો તોય વાંધો નહીં. તો હવે દાખલા નંબર બીજો આવશે, દાખલા નંબર 13 નો દાખલા નંબર બીજો. ટેક્સ્ટ બુકમાં તમારે આનો જવાબ આવ્યો છે 2/5, 22 દુ 44 અને 55 દુ 110, પછી 11 દુ 22 અને 11 પંચા 55, એટલે કે 2/5 જવાબ આવશે તમારે. અને આ 44 ના છેદમાં 110 રાખો તોય ચાલે, વાંધો નહીં. તો હવે આનો દાખલા નંબર બીજો જો, એમાં તમને શું લાગે છે n1 સદિશ અને n2 સદિશ મેળવી લ્યો. રકમ તો ઉપરની રકમ તો બધી સેમ, બરાબર, ખાલી તમારે સમતલ બદલાશે. દાખલા નંબર 13 એનો દાખલા નંબર બીજો, પેલું સમતલ લખું છું 2x પ્લસ y પ્લસ 3z માઇનસ 2 બરાબર 0. બીજું સમતલ છે x માઇનસ 2y પ્લસ 5 બરાબર 0. તો પેલા સમતલનો n1 સદિશ કેટલો થશે જોવો તો પાઈ 1 નો અભિલંબ સદિશ, પાઈ 1 નો અભિલંબ સદિશ n1 સદિશ બિંદુ સ્વરૂપે લખો 2 1 3. પાઈ 2 નો અભિલંબ સદિશ n2 સદિશ બરાબર કેટલા થશે બિંદુ સ્વરૂપે લખો તો કે 1 માઇનસ 2 અને આ તો z નું કાંઈ છે ને એટલે 0. તો સૌથી પહેલા આને શું કરવાનું છે, પરસ્પર લંબ છે કે નહીં ચેક કરવાનું છે. પરસ્પર લંબ ચેક કરવા n1 ડોટ n2 કરવું પડે. હવે n1 ડોટ n2 કરતા તો ડાયરેક્ટ કરો 2 એકા 2, 2 એકા 2 પણ કેવા -2
અને આ 3 ને 0 નો ગુણાકાર 0, એટલે અહીંયા 0 લખો કે ના લખો વાંધો નહીં. તો કે 2 - 2 એટલે કે 0 મળે છે. તો કે n1.n2 તમને 0 મળી ગયા, એનો મતલબ એમ કે therefore π1 અને π2 કેવા છે? પરસ્પર લંબ છે. બરાબર. કેમ નક્કી કર્યું? તો કે n1 અને n2 નો ડોટ ગુણાકાર મને 0 મળી ગયો, તો કેવા હોય? પરસ્પર લંબ હોય. પરસ્પર લંબ હોય એટલે કેમની વચ્ચેનો ખૂણો કેટલો હોય? θ બરાબર 90. પણ એ લખવાનું જરૂર નહીં, તમે આ લાઈન લખ નાખો એટલે ચાલે કે પરસ્પર લંબ છે, એટલે સમજી જાય કે આપેલા બે સમતલ વચ્ચેનો ખૂણો કેટલો છે? θ બરાબર 90. હવે આવી જ રીતે તમારે દાખલા નંબર C ચેક કરવાનો. દાખલા નંબર C 2x - 2y + 4z + 5 બરાબર 0. 2x - 2y + 4z + 5 બરાબર 0. આ π1 છે. π2 3x - 3y અને +6z - 1 બરાબર 0. તો આનો અભિલંબ સદિશ n1 અને n2 સદિશ મેળવો તો π1 નો અભિલંબ સદિશ કેટલો થશે? π1 નો અભિલંબ સદિશ n1 સદિશ બરાબર બિંદુમાં જ લખો 2 - 2 4. π2 નો અભિલંબ સદિશ π2 અભિલંબ સદિશ n2 સદિશ બરાબર કેટલો આવશે? 3 - 3 અને 6. તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું કે બે લંબ છે કે નહીં તમારે ચેક કરવાનું. પણ આ તમને અભિલંબ સદિશ જોઈને ખબર પડી જાય કે 2/3 બરાબર 2/3 બરાબર 2/3 થાય છે. સીધું જોઈને ખબર પડી જાય તો કે 2/3. હા, ઓકે. -2/3 -2/-3 એટલે માઇનસ કેન્સલ, એટલે 2/3 આવી ગયો. અહીંયા પણ એવું થશે કે આ શું થાય? 4/6 એટલે અહીંયા કેટલા આવશે? ઉપર 2 અને નીચે 3 આવશે. તો અહીંયા પણ કેવું થશે? એ પણ તમારે 2/3 જ મળશે. એટલે ડાયરેક્ટ તમારે લખો નાખવાનું કે અહીં કે 2/3 બરાબર -2/3 -3 અને 4/6. 4/3 એટલે 2 × 2 એટલે 4 થશે, 2 × 3 એટલે 6 થશે, 2 2 કેન્સલ થાય એટલે 2/3. આવું થાય છે. તો આનો મતલબ એમ કે આપેલા બે સમતલ કેવા છે? પરસ્પર સમાંતર. લખ નાખવાનું therefore π1 અને π2 કેવા છે? પરસ્પર સમાંતર છે. બરાબર. કેમ નક્કી કર્યો? કારણ કે મને a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 મળે છે એટલા માટે. તો હવે આના પછી આવશે તમારા દાખલા નંબર D. તો દાખલા નંબર D જો દાખલા નંબર D, આમાં તમને જો ડાયરેક્ટ ખબર ન પડે કે બે સમાંતર છે તો તમારે સૌથી પહેલા શું કરવાનો? બેનો ડોટ ગુણાકાર કરી જુઓ. આપણે ડોટ ગુણાકાર અહીંયા રફમાં કરી જોઈએ. બરાબર. તો બેનો ડોટ ગુણાકાર કરો એટલે 3 દુને 6. આ કેવા આવશે? +3 દુને 6 કેવા આવશે? +6 ચોકું 24. તો બેનો ડોટ ગુણાકાર કરો એટલે આનો ક્યારેય જવાબ 0 આવશે નહીં. બરાબર. તો હવે આવશે દાખલા નંબર D. તો પૂછી નાખું છું. બરાબર. દાખલા નંબર D અને દાખલા નંબર E અહીંયા કરી નાખીએ આપણે. બહુ સિમ્પલ છે. આ તમને હોમવર્કમાં આપું તોય તમને આવડી જાય. બરાબર.
એટલે કે આ ચેપ્ટર બહુ ઇઝી છે, 10મું ચેપ્ટર અને ચેપ્ટર નંબર 11. તો દાખલા નંબર ડી રકમ જો, દાખલા નંબર 13 એનો દાખલા નંબર ડી. π1 તમને આપ્યું છે 2x -y પ્લસ 3z માઇનસ 1 બરાબર 0 અને π2 યાની કે બીજું સમતલ આપ્યું છે તમને 2x -y પ્લસ 3z પ્લસ 3 બરાબર 0. તો આ બેનો અભિલંબ મેળવો. આમાં પણ તમને જોઈને ખબર પડી જાય કે બે સમતલ કેવા છે. તો સૌથી પહેલા આપણે π1 નો અભિલંબ મેળવીએ. π1 નો અભિલંબ n1 સદિશ બરાબર બિંદુ લખો 2 -1 3. π2 નો અભિલંબ બિંદુ લખવાનો ડાયરેક્ટ n2 સદિશ બરાબર કેટલા આવશે 2 -1 3. તો આ જોઈને ખબર પડી જાય કે આ બધાનો ભાગાકાર કેટલો થાય 1 1 1 2/2 એટલે 1 1/1 પણ 2 માઇનસ છે એટલે 1 જ 3/3 એટલે 1. તો આ સીધું લખ નાખવાનું કે અહીં કેટલું થાય 2/2 બરાબર -1/1 બરાબર 3/3 થાય છે. એનો મતલબ એમ કે π1 અને π2 કેવો છે, π1 અને π2 પરસ્પર સમાંતર છે. તો હવે લાસ્ટ દાખલો, દાખલા નંબર ઈ. તો દાખલા નંબર ઈ રકમ જુઓ કે 4x પ્લસ 8y પ્લસ z. π1 તમને કેટલું આપ્યું છે 4x પ્લસ 8y માઇનસ z -8 બરાબર 0 અને બીજું સમતલ કયું આપ્યું છે જો કે y પ્લસ z -4 બરાબર 0. તો આનો અભિલંબ મેળવીએ. બરાબર, અભિલંબ મેળવીએ આનો. π1 નો અભિલંબ n1 સદિશ બરાબર બિંદુ સ્વરૂપે લખો 4 8 -1 4 8 -1. π2 નો અભિલંબ n2 સદિશ બરાબર કેટલા થશે તો કે 0, કારણ કે x આપ્યું નથી એટલે 0, અહીંયા 1 અને z પણ 1. બરાબર, 0 1 1 અને 4 8 1. તો હવે તો સૌથી પહેલા તો જો આ સમાંતર તો નથી એ તમને ખબર પડી જાય. 4/0 8/1 અને -1/1 ક્યારે સરખા થશે નહીં. એટલે કે આ બે સમાંતર તો નથી એ તમને જોઈને ખબર પડી જાય. પણ તમારે તોય મેળવવું પડે. સૌથી પહેલા તો શું કરવું પડે તો હવે n1.n2 કરીએ આપણે. તો n1.n2 કરો એટલે 4 × 0 એટલે 0, 8 × 1 એટલે કે 8, -1 અને 1 કેવો આવશે -1. આના બરાબર કેટલા આવશે 7. આના બરાબર નોટ ઇક્વલ ટુ 0. એટલે કે એનો ડોટ ગુણાકાર કરો એ તો ક્યારે તમારે શું આવે છે એ તમારે રકમમાં મિસ્ટેક છે જોવો તો. હા, z ઉપર પ્લસ છે કે માઇનસ છે? એક જ મિનિટ હો. તો z તમારે જો કેટલા આપ્યા છે, z તમારે ઉપર પ્લસ છે અને નીચે પ્લસ છે. આપણે માઇનસ લીધા છે અહીંયા, પણ કશો કાંઈ ફેર પડે નહીં. ખાલી તમારે દાખલામાં જવાબ છેલ્લે ચેન્જ આવે. બરાબર, 4x પ્લસ 8y પ્લસ z અને નીચે y પ્લસ z -4. બરાબર, તો ઉપર z પ્લસ હોય તો અહીંયા કેટલા આવશે? આ 1 અને અહીંયા 1 એટલે કે 1 × 1 એટલે 1 આવશે. તો અહીંયા સરવાળો થઈ જશે, બાદ બાકીની જગ્યાએ સરવાળો. તો અહીંયા તમારે 9 થઈ જશે. એ પણ નોટ ઇક્વલ ટુ 0 જ છે.
તો એનો મતલબ એમ કે π1 અને π2 પરસ્પર લંબ નથી. જો લંબ ના હોય તો તમારે શું ચેક કરવાનું? 4/0 નોટ ઇક્વલ ટુ, એટલે તો ખબર જ પડી જાય, 8/1 નોટ ઇક્વલ ટુ 1/1. તો આના ઉપરથી તમને એ ખબર પડે કે π1 અને π2 સમાંતર પણ નથી, એટલે કે સમાંતર નથી. તો એનો મતલબ એમ કે ધારો કે π1 અને π2 વચ્ચેનો ખૂણો થીટા વિચારીએ આપણે કે ખૂણો થીટા છે, તો અહીંયા શું આવે? cos થીટા બરાબર n1 ડોટ n2 તો તમને ડાયરેક્ટ જવાબમાં કેટલો મળી ગયો? 9. તો 9/, અંડર સૂત્ર મેં લખ્યું નથી, ડાયરેક્ટ જવાબ લખું છું. તો n1 એટલે કે 4 વર્ગ 16, 8 વર્ગ 64 ને +1, અને આનો ડોટ ગુણાકાર અંડર રૂટમાં 0 વર્ગ 0 એટલે 1 + 1. તો અહીંયા આવે 9/64 ને 1 65, બરાબર? 64 ને 1 65, 65 ને અહીંયા 16 કેટલા આવશે એનો સરવાળો? તો એનો સરવાળો તમારે આવશે 81, બરાબર ને? તો કે અહીંયા આવશે 81 એટલે 9, અને અહીંયા √2, તો 9 ભાગા એટલે 9 કેન્સલ થઈ જશે, એટલે કે 1/√2. 1/√2 પણ cos થીટા બરાબર આવ્યા, તો થીટા બરાબર cos ઇનવર્સ 1/√2. આ તમારો જવાબ, બરાબર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ કે બે સમતલ વચ્ચેનો ખૂણો તમારે કઈ રીતે મળે એ આપણે આજે શીખ્યા, બરાબર? થેન્ક યુ.